જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે આવી ગયા છે નવા ટૉપિક સાથે. ઓપોર્ચ્યુનિટી જે દરેક લોકોને જોઈએ છે એમની લાઈફમાં. ઓપોર્ચ્યુનિટી એકચ્યુઅલી આપણા આજુબાજુમાં જ હોય છે. ખાલી આપણે છે ને ઓપોર્ચ્યુનિટી માટે આપણે પ્રિપેર હોવું જોઈએ આપણે પહેલાંથી એમ. મતલબ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ હું મારે સિવિલ એન્જિનિયરિંગની જ વાત કરીશ. અત્યારે હું સિવિલ એન્જિનિયરિંગમાં છું. સિવિલ એન્જિનિયરિંગમાં છે ને તમારે બેઝિક ઓફ ઓલ સાઇટ નોલેજ હોવું જોઈએ. પછી કન્સ્ટ્રક્શન જે ડ્રોઈંગ હોય છે, શું કહેવાય, સ્ટ્રક્ચર ડ્રોઈંગ હોય, આર્કિટેક્ટ ડ્રોઈંગ હોય, એ બધી તમને વાંચતા આવડવું જોઈએ. પ્રોપરલી ઓન સાઇટ ઉપર એક્ઝિક્યુટ કઈ રીતે કરે એ આવડવું જોઈએ. એ બધું જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય ને સાઇટ એન્જિનિયરિંગ જોબ લેવા માટે, એ તમારે પહેલેથી તમે પ્રિપેર કરશો ને તો તમારી જોડે ઓપોર્ચ્યુનિટી તો બહુ બધી છે માર્કેટમાં. બટ તમારે છે ને ઓન ગ્રાઉન્ડ ઉપર જઈને ફાઇન્ડ કરવું પડે. મતલબ સાઇટ ટુ સાઇટ વિઝિટ કરવી પડે અને પૂછવું પડે તમારે રિક્વાયરમેન્ટ છે. મતલબ હું શું ફ્રેશર સિવિલ એન્જિનિયર છું, મને આ નોલેજ છે XYZ. તમે તમારે પોતાને પ્રેઝન્ટ કરવાનું છે. પછી કોઈ સારી ઓપોર્ચ્યુનિટી હોય એ તમને ઇઝીલી મળી જાય. એટલે એના માટે છે ને તમારે ડે ટુ ડે રેગ્યુલરલી તમે શું કહેવાય મહેનત કરશો ને તો તમને એ વસ્તુ ઇઝીલી ઓપોર્ચ્યુનિટી મળી જ જશે. એટલે એમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે આજે હું ઓપોર્ચ્યુનિટી મને મળી એના માટે જ હું આ વિડીયો બનાવું છું. સેમ જ તમે પણ તમારી લાઈફમાં તમારી ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી ઇઝીલી ગ્રેબ કરી શકો એડવાન્સ પ્રિપેર થઈને. જય શ્રી કૃષ્ણ બધાને. મળીશું કોઈ નવા વિડીયો સાથે.